એવો એક વીર મરદ બરડાનો મેરલાડો મને થોડી યાદી મને ફરમાઈશ આવી એટલા માટે. પોતાનો જન્મ તો આફ્રિકામાં નાયરોબીમાં હતો, પણ એના બાપાએ ભારતના એની પાસે બહુ સંપત્તિ હતી, પણ ભારતની સંસ્કૃતિ ન વહી જાય અને પેઢી બધી અહીંનું ભૂલી ન જાય એટલે એને ઇન્દોર ભણવા માટે અહીંયા મોકલ્યો. અને પછી રાજકોટ રાજકુમાર કોલેજમાં પણ એ ભણ્યો અને બરાબર 17 વર્ષની એની ઉંમર થઈ. તરવરીયો મેરલાડો અને રજા જ્યારે મળી એ રજા લઈ વેકેશન કે પડ્યું છે ત્યારે એ બરડાની માલિકોર આવ્યો મોઢવાડામાં અને પોતાની માને રૂડીમાને એમ કહેતો તો માં મારે મિલિટરીમાં જવું છે, માં મારે ફોજમાં જવું છે. અને એ વખતે માએ કીધું અરે બેટા તારે આપણે ઘણી સંપત્તિ છે બધું સાચી વાત, તો કે આપણે યુદ્ધના મેદાનમાં આપણા બાપ દાદાઓ યુદ્ધ કરતા, યુદ્ધના મેદાનમાં લડતા, હવે દેશ આઝાદ થઈ ગયો, હવે યુદ્ધની કાંઈ જરૂર નથી, અહીંયા કોઈ સામું બધાય નહીં, અંદરો અંદર કાંઈ યુદ્ધ કરાય નહીં, પણ એકવાર માં મને ફોજમાં ભરતી કરાવી દે. એના બાપને કે એના મોટા બાપુ હામત મોટાને કહે છે, મોટા બાપુ મને એકવાર મારા બાપુને કરશન બાપાને કયો કે મને ફોજમાં ભરતી કરાવે અને હિમાળે હું ઊભો હું અને પછી પાકિસ્તાન કે સીનાઓ અવળી નજર કરવા માટે આવે તો દુશ્મનોના ડોળા ખેંચી લેવાની મને અંદરથી આજ દાજ જાગી છે. મારે ફોજમાં ભરતી થવું છે, મારે દુશ્મનોના ડોળા ખેંચી ન ખેંચે તો નાગાજણ સિસોદિયો નહીં. 15-17 વર્ષની ઉંમરમાં અને પછી આખો એની ભરતી થઈ, તૈયારી થઈ, વાત બધી જબરી છે. અને એ જે તરવરીયો યુવાન જ્યારે શામના મોરસામાં હતો અને ટીકા ખાન આહિયા ખાનના હુકમથી ટીકા ખાન 50,000નું સેન લઈ અને બાંગ્લા માથે ત્રાટકો, બાંગ્લાદેશ માથે ત્રાટકો અને કત્લેઆમ કર્યું. 30,000 માણસોને મારી નાખ્યા, હજારો માણસોનું કત્લેઆમ કરી નાખ્યું. અને માર્યા પછી બેનું દીકરીની ઇજ્જત લૂંટી. એમ કહે છે કે એક ટોળું જુવારના ઓઘાના ખેતરમાં એક 50 બાયુનું ટોળું હતાણેલું અને એમાં એક બેનનો 6-7 મહિનાનો દીકરો એકનો એક ખોળામાં હતો અને એ પાકિસ્તાની ફોજ ત્યાંથી નીકળી બધા હતાણાતા ન કરી ઇજ્જત લૂંટે કટકા કરીને મારી નાખે. અને એ વખતે એ છોકરાએ ઉહુકારો કર્યો. બાઈને ખબર પડી મારો છોકરો જો ઉહુકારો કરીને રોવા માંડશે એટલે આ 50-50 સ્ત્રીઓની ઇજ્જત નહીં બચે, એના કરતાં મારો એક દીકરાનું બલિદાન દઈ દઉં. હગી જનેતા પૈપાન કરાવતી હતી અને ટીકા ખાન નીકળ્યો. સાહેબ પૈપાન કરાવતી જનેતાને એમાં છોકરું રોવા માંડ્યું. એ રોતાની હારે મોઢા માથેથી આમ મોઢું પકડી એકના એક દીકરાનું અને ગળું પકડી ગળું દબાવીને ઓર મરડી અને માએ દીકરાને મારી નાખ્યો. તો 50 સ્ત્રીઓની ઇજ્જત બચાવવા માટે આવી ટીકા ખાનની જેને કહેવાય વાયડાય ને એને ધમરોળી બાંગ્લાના હજારો માણસોને મારી અને મદમાં આવી ગયો કે હવે તો હિન્દુસ્તાનને ધમરોળી નાખું, બાંગ્લાને ધમરોળું એમ હિન્દુસ્તાનનું શું આવે. અને ઓસિંતાનો હુમલો કર્યો. આપણે પ્રજા હતા, ટુકડે સેના હતી અને શામના મોરચે ઓસિંતાનો હુમલો કર્યો. આપણા યુવાનો જવાબ દેવા માટે તૈયાર હતા, આમાં લડતા હતા. બન્યું એવું આપણી ટુકડી સરતાજસિંહ નામનો પંજાબનો સેના નાયક આપણો હતો. એમણે વિચાર કર્યો કે આપણી સેનાને આવતા વાર લાગશે અને એક હારે હલ્લો કર્યો છે, આપણે ભારતમાં ઘૂસવા નહીં દઈ પણ આપણી ખુવારી બહુ થાય, યુવાનો શહીદ બહુ થાય. એટલે હાંજને ટાણે બધાએ આપણા ઘણા બધા યુવાનોને ઊભા કરી અને સરતાજસિંહ નામનો સેના નાયક આપણો બોલ્યો હતો કે પાકિસ્તાનની આજ રાતમાં સાવણી બેસે એના તંબુમાં એની હદમાં જઈ અને એકલો કોઈ બાતમી લઈ આવે એવો કોઈ યુવાન આમાંથી આપણે ખરો? એકલો બાતમી લઈ આવે પાછો આવીને કે આ વ્યૂહરચના છે, આટલા હથિયાર છે, આ વ્યૂહરચના છે અને આવી રીતે હુમલો કરવાના છે. જો એની વ્યૂહરચના આપણે રચના ન જાણી શકીએ તો આપણે નુકસાન બહુ થવાનું છે. નુકસાન થવાનું. પાકિસ્તાને એક હારે હલ્લો કર્યો, મધમાં છે, બંગાળને ધમરોળીને આવે, બાંગ્લાને ધમરોળીને આવે છે. યુવાનો કે મરવા તૈયાર છે પણ પાછા કેવી રીતે આવી શકાય? એકલો કોઈ યુવાન ન જાય તો 50નું ટોળું તો ખબર પડી જાય. એકલો કોઈ જાય તો. અને તેથી તરવરીયો 21 વર્ષનો યુવાન નાગાજણ સિસોદિયો મૂછની માથે આમ તાવ દઈને એટલું બોલ્યો તો કે સાહેબ સંપત્તિનો તૂટો નહોતો, ભૂખમરામાં ભરતી નથી થયો, મારા બાપને નાયરોબીમાં બંગલા એવા છે અને મોઢવાડામાં છે, પણ મને હુકમ આપો તમે અને હું જાઉં છું. જાવ એટલું નહીં પણ પાકિસ્તાનની સાવણીની પૂરેપૂરી બાતમી મેળવીને તમારા સુધી હું આવું, તમને સંદેશો પુગાડું. ત્યાં સુધીમાં કાળ પોતે
મને મારવા માટે આવે અને કાળના જડબા નો ચીરી નાખું તો બરડાનો નાગાજણ સિસોદિયો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. કાળના જડબા ચીરી નાખું અને કયો સાહેબ એને વિશ્વાસ. જો આ ભરોહાની વાત છે. તમે જેને માનતા હોય એના ઉપર ભરોહો રાખજો. ભગવાન હોય, માતાજી હોય, ભોળોનાથ હોય, કૃષ્ણ હોય કે જેને તમે સંતને માનતા હો. બાકી કહેવાવાળા એકચ્યુઅલી બધું બદલી ગયું છે અત્યારે. એકચ્યુઅલી વિજ્ઞાનના યુગમાં તમે આ મંદિરોને આ દૂધ ચડાવો. અરે પાડા તારે પીવું હોય તને પીવડાવીશું, બાકી બીજી રહેવા દે. અમને બધાય વિજ્ઞાનની ખબર છે. નાસાવાળા મથીને મરી ગયા. હમણાં એને આમ સાબિત કરીને કહી, હું જે કહીશ તમને સાબિતી સાથે કહીશ. સાબિત કરીને નાસાવાળાએ કહી દીધું કે 500 વર્ષ પહેલા મહાત્મા તુલસીદાસે ઝાડના થડે બેઠા બેઠા રામાયણમાં લખ્યું, યુગ સહસ્ત્ર જોજન પર ભાનું અને લીલો તાઈ મધુર ફલ જાનો. જેટલો ધરતીથી સૂરજ કેટલો દૂર છે એ 500 વર્ષ પહેલા તુલસીદાસે હનુમાન ચાલીસામાં કીધું ને. નાસાવાળા કે અમે હમણાં ન્યા પૂગ્યા, બસ આટલે અમે પૂગ્યા છીએ, એનાથી વધારે કાંઈ નથી. આવી તો કેટલી વાતો છે. પણ બને છે કે આર્યભટ્ટની કોઈને નથી વાંચવું, એની ખબર નથી. કોપરનિક્સની ખબર છે, કોપરનિક્સે શું કર્યું. પણ આપણા આર્યભટ્ટે કર્યું એ જાણે કર્યું છે. આપણા બધાને એની પહેલા ખબર હતી. એ તમે જોઈ લેજો. આવા એક તમે હું પુરાવા દઈશ. આ તો હું ટૂંકમાં કહું છું. બાકી ક્યારેક આમ તમે એવું કંઈક રાખો કે આટલા 500 200 500 યુવાનોને ભેળા કરવાનું, તમને એક એક પુરાવો આપો. આમ એ રીતે બોલવાનું, સમજાવવાનું, પ્રશ્નાર્થ કરી. આમ બણગા ફૂંકને વાલે નહીં. એક દી ભગતસિંહ 21 વર્ષનો હોય ને બીજી વાર 40 વર્ષનું હોય. હા એટલે પણ મૂળ મુદ્દા ઉપર આવું આપણે વળી આગા વયા જાઉં પાછા. ગયો એને ભરોસો કેટલો હોય છે. તમે વિશ્વાસની આ મજા એક વિશ્વાસની છે. ભરોહાની વાત વચ્ચે યાદ આવ્યું એટલે કહી દઉં કે 6 મહિના આને માનવું પડે એવી વાત મને હમણાં વિચાર આવ્યો. હું પ્રોગ્રામમાં કહું છું. 6 મહિનાના બાળકને એક રાજપૂતાણીયામાં હાથમાં લઈ વાલબાઈ વડારેના હાથમાં દેવા ટાણે એટલું કહે કે આને આડીદર બોડીદર ફુગાડવાનો છે. દેવાત બોદરની ત્યાં વાલબાઈ લઈ લીધો. વાત આખી જાણો છો, મારે આખો પ્રસંગ નથી કહેવો. પણ મુદ્દો કેવો તમને. વાલબાઈ વડારેને ભીમડા રખેહરને કીધું, લે ભીમડા આને આપણે ઉપરકોટ બહાર કાઢી દે એટલે પછી આડીદર બોડીદર ફુગાડવાનો છે. ભરોહો એટલે માનવું પડે એવી વાત. એટલે વાલબાઈના હામું જોઈ અને ભીમડાને આહુડા આવી ગયા. ટપ 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 આહુડા પડવા માંડ્યા આંખમાંથી. અને ભીમડાને આહુડા જોયા એટલે વાલબાઈ એટલું કીધું, બસ ભીમડા જુનાગઢનું અનાજ ખાધું અને એક હુંડલામાં નાખીને બાળકને બહાર કાઢો એમાં તને આહુડા આવી ગયા. બેન આહુડા એટલે નથી આવ્યા. જુનાગઢના રા માટે 7 વાર મરવું પડે તો કુરબાન છે. મેં જુનાગઢનું અનાજ ખાધું પણ હુંડલામાં લઈને જાઉં તો આ બાળક રોયા વગર રીએ. તમે વિચારજો, રોયો નહીં શું કામ ભાઈ, બીજું કાંઈ નહીં. તમે વિચારો તેથી કાંઈ ઘેનના ઇન્જેક્શન હતા કે નવઘણને બાળકને હુંડલામાં નાખી જાય તો રોવે નહીં. હમણાં મેં આગળ વાત કરી કે છોકરાનું માએ ડોકું મરડી નાખ્યું તો એ રોયો હશે એટલે ને. તો અહીંયા નવઘણ કેમ રોયો નહીં એટલે આ વાત હું કરું છું. તેથી વાલબાઈ વડારેને ભીમડાએ કીધું કે નવઘણ રોવે એટલે પૂરું, જુનાગઢનો દીવો ન રીએ. તે વાલબાઈએ કીધું કે સોમલદે પરમાર નામના રાજપૂતાણી માં ખોડિયારને ધૂપેલીઓ ફેરવતા એમાં કોકદીક મેં પણ હારે આરતીની 2 આંટીઓ લીધી છે. નવઘણ ઉપરકોટ વટી અને આડીદર બોડીદર સુધી ફૂગે ત્યાં સુધી જો આ બાળક ઉહુકારો કરે તો ખોડિયાર પૂંજી નો પૂંજી કહેવાય. ભલા માણસ મને ભરોસો તો ખોડિયાર પૂંજી નો એનું ધૂપેલીઓ લાજે. સાહેબ નવઘણે ઉહુકારો કોકદી વિચારજો, ઉહુકારો ન કર્યો હુંડલામાં હું તો ગયો એનું કારણ શું? અહીંયા ભરોહો માનવું પડે. એમ અહીંયા નાગાજણ સિસોદિયો નીકળ્યો, રાતમાં ખાબક્યો અને ધીરો 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 જંગલમાં અંધારામાં હાથ ન દેખાયા શિયાળીઓનું લાળી થતી હતી. હુકી 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 શિબરીઓ બોલતી હતી, ભૈરવીઓ બોલતી હતી. ઘુવડ છે ઈ મોતના રાગ જાણે ગાતા હતા. એમાં એકલો જઈને પાકિસ્તાનની સેનામાં ઘરી ગયો. હારે ક્યાંક ખતાઈ ગયો, ભેળો થઈ ગયો અને બરાબર ટીકા ખાન આખી સાવણીને સમજાવે છે, हमारे पास इतने हथियार हैं, इतने फौजी हैं, इतनी सेना है, हमें इंडिया ऊपर अटैक करना है, इतने को मारना है, इतनी सेना को इधर जाने का है, इतनी सेना को इधर जाना है, तुम सब जवानों मेरे साथ चलो, हम शाम के मोर्चे पे अटैक करेंगे, मार देंगे, हिंदुस्तान को जीत लेंगे. ये आखे आखी सावणी टीका खान समझावतो तो ये બધું સાંભળી લીધું. ખબર પડી કે આની પાસે આટલા હથિયાર છે, આટલી સેના છે,
આટલે એટલે ઠેકાણે હુમલો કરવાના છે. આવી રીતે આની વ્યૂહરચના પાછો વળ્યો, નીકળવા ગયો ને ખબર પડી ગઈ કે કોક ગરી ગયો છે હિન્દુસ્તાનનો સૈનિક. અને એમાં ખબર પડી મારો 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 નો અને ભાગ્યો ભાઈઓ નાગાજન સિસોદિયો બરડાનો યુવાન સમગ્ર ભારતનું ગૌરવ લઈ શકે સાહેબ. ભાગ્યો અને પોતાની પાસે જે કાંઈ હથિયાર હશે એની ધણધણાટી બોલાવતો ભાગ્યો અને એમાં એના ઉપર ગોળીબાર થયો. હાલતી ટેન્કુ ઉપાડી, ટેન્કુ સાહેબ જેવી તેવી ઘટના નથી. ટેન્કુ ઉપાડીને હામો મીડો ધમધમાટી બોલાવવા મીડો વિંધાવવા અને બરાબર હિમાળામાંથી 2-3 ટેન્કુને હળગાવી દીધી. હળગાવી દીધી એટલું નહીં, આજે સાંભના મોરસે હિન્દુસ્તાન પાકિસ્તાનની સરહદની માથે નાગાજણ સિસોદિયાના નામની હળગેલી પાકિસ્તાનની ટેન્કુ પડી છે. કોક દી જાવતો જોઈ આવતો, એકલો હળગાવતો આવતો હતો, ગોળીઓ ખાતો આવતો હતો. ઘાયલ થઈ ગયો પણ આપણા હિમાળામાં વી આવ્યો, ગાળામાં ખાબકી ગયો અને ધીરો 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 લોટા ખાતો આવે, બેહી જાય, ઊભો થાય અને આવી સરતાજસિંહના ખોળામાં માથું નાખી આખી બાતમી કે આટલા હથિયાર છે, આટલો હુમલો કરશે, આટલા આમ છે, બધી બાતમી આપી અને સેલા શ્વાસ છોડ્યા. પણ બાતમી પૂરી થયા પછી અને એ વખતે ઇન્દિરાબેન ગાંધીએ બરડામાં રૂડીબાઈ મેરાણી નાગાજણ સિસોદિયાના માને કાગળ લખ્યો હતો, હે માં બરડાની મેરાણી, તારા દીકરાને કેવું ધાવણ ધવરાવ્યું, શરીરમાં આટલી ગોળીઓ લાગ્યા પછી પણ પાકિસ્તાનની સાવણી વ્યૂહ છે એ સમજાવ્યા પછી એને શ્વાસ છોડ્યો છે. આ ભારતની ધરતીના આવા એક યુવાનોની આખી રાત વાતો થાય એટલી મારી પાસે વાતો છે.